હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આપણે વાત કરી હતી લાઈવમાં કે રિઝનિંગ માટે વિડીયો લઈને આવીશ. જો વિડીયો આ વખતે રિઝનિંગમાં થોડા વધારે વ્યૂ આવે છે અને સારો સપોર્ટ કરો છો તો આપણે મેથ્સ માટે પણ વિડીયો લઈને આવીશું. તો આજે આપણે ફૂલ રિઝનિંગ માટે જ વાત કરીશું, જેમાં કોન્સ્ટેબલ છે એ 30 માર્ક્સનું છે અને પીએસઆઈમાં 50 માર્ક્સનું રિઝનિંગ છે અને વેટેજ વધારે છે એટલા માટે. તો રિઝનિંગ કઈ રીતે તૈયારી કરવી, કયા કયા ચેપ્ટર કરવા અને કેવી રીતની કઈ બુક યુઝ કરવી એના વિશે વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો તો તમને યુઝફુલ થશે. અને આ વિડીયોમાં જો સારા કમેન્ટ અને વ્યૂ આવે છે તો આપણે મેથ્સ માટે લાવીશું, બરાબર? તો વિડીયો લાસ્ટ સુધી આખો જોજો તો તમને ખૂબ યુઝફુલ થશે. તો આપણે વિડીયો શરૂ કરીએ. આપણા જોડે રિઝનિંગની બે બુકો છે, પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર, નીરજ ભરવાડની. તો આ બંને બુકોમાંથી બંને કવર થઈ જાય છે, આ ઓલમોસ્ટ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનો સિલેબસ. તો આ બુક બંને છે તો વાંધો નહીં, તમારી જોડે જે બુક હોય એમાં તમારે કવર થઈ જશે. તો આમાં 27 ચેપ્ટર છે ટોટલ. તો એ 27 ચેપ્ટરમાંથી આમાં પણ 17 ચેપ્ટર છે. બંનેમાંથી પાર્ટ 2 છે એ પ્રેક્ટિસ કરવા માટેના પ્રશ્નો છે અને પાર્ટ 1 છે એ જે અંદર સમજાયેલું હોય એ પ્રમાણે બધું છે. તો આપણે પાર્ટ 1 પહેલાં જોઈએ કે અંદર કયા કયા ચેપ્ટરો ખાસ કરવાના છે અને કેવી રીતનું કરવાનું હોય છે, બરાબર? તો મેન જે છે એ આ બધા ચેપ્ટરો છે એમાં ટીક કર્યા છે, એ પણ બીજા બધા પણ કરવાના છે. જો રોમન આંકડા ક્યારેક પૂછાતા હોય છે વારંવાર, તો રોમન ખાસ કરેલું. પછી દિશા તો પૂછાય જ છે, ક્રમ પૂછાય છે, સંખ્યા શ્રેણી, પછી મૂળાક્ષર શ્રેણી, સંકેત વિસંકેત, પ્રમાણની તુલના, વર્ગીકરણ, બેઠક વ્યવસ્થા, શ્રેણીઓ, લોહીના સંબંધો, ઘડિયાળ, મૂળાક્ષરો, પછી અંકસૂચ, એ બધું નથી જરૂર. પછી સમાનતા પૂછાય છે, બરાબર. પછી કેલેન્ડર ખાસ પૂછાય છે, કેલેન્ડર એ આઈએમપી છે. પછી મિશ્ર પ્રશ્નો છે બધા પૂછાતા હોય છે. પછી આ જે છે એ કદાચ કટિંગવાળા જે નોન વર્બલ છે એ ક્યારેક ક્યારેક પૂછાઈ શકે છે. તો એમાંથી કઈ કરવાનું, ક્રમ આકૃતિવાળા દર્પણવાળા પ્રશ્નો ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે કે મિરરમાં કયા સેમ ટુ સેમ દેખાતો છે, કદાચ આ લેલા હોય કોઈ બી વર્ડ્સ તો એમાં કન્વર્ટ કરીને પૂછતા હોય તો કેવી રીતે જોવાનું. જળ પ્રતિબિંબવાળા પણ પૂછાય છે. પછી પાસાના ક્વેશ્ચનો પણ પૂછાતા હોય છે અને પેપર કટિંગ એ બધું વેણાકૃતિ ડાયાગ્રામવાળા પૂછાતા હોય છે. તો આ બધું આમાં છે. અને પેપર 2માં છે એ એની સેમ વસ્તુ છે, જેમાં પ્રેક્ટિસ કરવા માટે છે. જો આ બધા ચેપ્ટર સેમ છે, એના વધારાની પ્રેક્ટિસ કરવી હોય તો એના માટેનો આ છે એ બુક સારી છે પેપર 2. તો જો તમે રોમન અંકમાં કેવી રીતની તૈયારી કરી શકો છો કે રોમન અંક તમને આવડવા હોવા જોઈએ આ રીતના. તો આમાં નોર્મલી બધું કમ્પ્લીટ આવડતું હોય, બેઝિક જેનું પેલું હોય એના માટે પણ છે. જો આ સિમ્પલ આ સિરીઝ યાદ રાખશો તો તમને આવડી જશે. જો આ લખેલું છે એ આવડવું જોઈએ, 1, 5, 10, 50, 100, 500 અને 1000, બરાબર. તો આટલું આવડે તો તમે કોઈ બી આંકડો લખી શકો છો. પછી તમારે જો ડિટેલમાં કોઈ જોઈતું હોય તો આ શીખવું હોય તો આપણે અલગથી પછી સિરીઝ ચાલુ કરીશું. તો કહેજો કોમેન્ટ કરીને કે સિરીઝ કરવા ચાલુ કરી જોઈએ કે નહીં. તો અલગ અલગ ચેપ્ટરમાં સારી રીતે શોર્ટકટ આવડે છે મને, તો એ ચાલુ કરીશું પછી આપણે, જો તમે કોમેન્ટ કરતા હોય તો. તો એ રીતનું બધું આમાં સેલ્ફ પ્રેક્ટિસ પણ આપેલી છે, તો એ રીતના સેલ્ફ પ્રેક્ટિસ કરવાની એટલે પૂરું થઈ જાય. પછી દિશામાં પણ સિમ્પલ રીતે સમજાવેલું છે કે આવી રીતના ઉપર ઉત્તર આવે, નીચે દક્ષિણ આવે, પછી જમણી બાજુ પૂર્વ આવે, ડાબી બાજુ પશ્ચિમ આવે, બરાબર. એ રીતનું તમે કરશો તો વાંધો નહીં આવે. અને એ રીતના પછી દિશા દોરવાની તો તમે ક્યારેય ભૂલા નહીં પડો પ્રશ્નમાં, અને સરળતાથી દિશાના પ્રશ્નો છે એ આવડી જાય એવા છે, એટલે એ બહુ સિમ્પલ છે. પછી બીજું છે કે આમાં જે પ્રેક્ટિસના એક્ઝામ્પલ છે એ ખાસ કરવાનું. પછી પડછાયો છે એ ખાસ કરવાનું, બરાબર. પડછાયાના ક્વેશ્ચનો પૂછાતા હોય છે તો વારંવાર એ કરી દેવાનું. પડછાયો પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પડછાયો પણ કરી દેવાનું. પછી આની જે પીડીએફ છે એ હું તમને પ્રોવાઈડ કરાવેલી છે અને અડધી બાકી છે તો અડધી હું મૂકી દઈશ, બરાબર ને. કોમેન્ટ કરજો, સારી વ્યૂ આવશે તો આપણે 1000 જેટલી વ્યૂ આવશે આ વિડીયોમાં તો આપણે પછી આની પીડીએફ મૂકીશું, નહીં તો નહીં મૂકીએ, બરાબર. એટલે તમે થોડું સપોર્ટ કરો તો જ આપણે પછી કરીશું ટેલિગ્રામમાં મૂકવાનું, બરાબર. પછી ક્રમ છે, ક્રમવાળું ઇઝી છે, બરાબર. ડાબી બાજુ જમણી બાજુ વચ્ચે બેસાડવાનો હોય છે એ રીતના. તો સિમ્પલ જ હોય છે બધું. અને એક્સરસાઇઝ જે ટાઈપ હોય છે એ ટાઈપના બધા આપેલા છે અને એ ટાઈપનો અહીંયા એક્સરસાઇઝ છે, તો એને સોલ્વ કરી દો એટલે વાંધો આવે નહીં, એવું જ છે. સિમ્પલ જ છે એટલે વાંધો નહીં આવે, બરાબર. ક્રમનું ચેપ્ટર એ વારંવાર પૂછાતું હોય છે એટલા માટે. પછી એની સોલ્યુશન પણ પાછળ આપેલું છે, એટલે બુક લાવો તો સારું છે. પછી શ્રેણી છે, શ્રેણીનું સિમ્પલ છે બધી રીતનું, બરાબર. સિમ્પલ એટલે શ્રેણી તો આવડી જાય, એકવાર આવડી જાય. જો પ્લસ 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 હોય છે, 5 5 5 પ્લસ છે, અમુક વાર સરવાળો હોય, અમુક વાર ગુણાકાર હોય.
5 પ્લસ થતા હોય, અમુક વાર 5, 10, 15, 20 એ રીતના માઇનસ થતા હોય, અમુક વાર પ્લસ થતા હોય, એ રીતની શ્રેણી છે. જો આ શ્રેણીમાં બધું જ રીતના પ્રેક્ટિસવાળા આપેલા છે. આમાં સેલ્ફ પ્રેક્ટિસ એમ બધા જેટલા પણ અગાઉ એક્ઝામમાં પૂછાયેલા એ બધા છે અને જાતે પણ બનાવેલા છે. તો અને એનું સોલ્યુશન પણ પાછળ આપેલું છે. આ જોઈ શકો છો તે રીતનું છે. તો આરામથી તમે આ પ્રેક્ટિસ કરી શકો એ માટેનો પણ ક્વેશ્ચનો વધારાની બુક આ પેપર 2 પણ છે, પાર્ટ 2, અને વાંધો આવે નથી. બરાબર, કેટલા બધા એક્સરસાઇઝ છે. પછી આ ABCD વાળું પણ પૂછાતું હોય છે વારંવાર, એનું પણ સોલ્યુશન આપેલું છે. પછી સંકેત અને વિસંકેત ચેપ્ટર છે. બરાબર, તો એનું પણ આ રીતના જો કોઈ સિમ્બલ આપેલું હોય અને નામ લખેલું હોય એ રીતના પ્રશ્નો પૂછાતા હોય. જો ટેબલને આવી રીતે લખાય છે, બરાબર, તો ચેરને આવી રીતે લખાય છે, તો ખુરશીને કેવી રીતે લખાય એવી રીતનું અહીંયા બધું બનાવેલું એમ હેરીબા. તો એ રીતનું બધું પ્રશ્નો પૂછાતા હોય. તો આ તો ઇઝી જ હોય છે, અક્ષર પ્રમાણે જોઈ લેવાનું હોય છે કયું સિમ્બલ કોને. જેમ કે આરને આવી રીતે હેશટેગ આપેલું છે, ONE 4 છે, S ને 3 છે અને E ને ડોલરનું સિમ્બલ છે. તો બરાબર, તો આ છે એ સ્ટોરને કેવી રીતે લખાય તો એ પ્રમાણે જોઈ લેવાનું એટલે આવડી જાય એવું છે. બરાબર, આલ્ફાવાળું તો સીધું આવડી જાય એવું જ છે એટલે વાંધો નહીં આવે. પછી એના સોલ્યુશન પણ આપેલા છે અહીંયા. એ પૂરું થઈ જાય પછી પ્રમાણની તુલના. બરાબર, પ્રમાણની તુલના છે એ કેવી રીતના લખાય તો CAD કરતાં મોટો છે આ તે બધું. આ બધા ઇઝી છે, લાઈન પ્રમાણે ગોઠવવાના, બસ સિમ્પલ આવડે એવું જ છે, બાકી કંઈ છે નહીં આમાં. અને રિઝનિંગ કંઈક એવો જ સબ્જેક્ટ છે કે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી નહીં આવડે. બેઠક વ્યવસ્થામાં કેવી રીતનું છે બધું કે આવી રીતના ગોળ રાઉન્ડ કરી અને કરતા હોય છે. અમુક લાંબી લીટી કરીને કરતા હોય છે, પણ ગોળ રાઉન્ડ કરો તો તમને આરામથી ઇઝી ડાબી બાજુ જમણી બાજુ બધું સામે કોણ બેઠું છે બધું આવડી જાય એમ. 3, 6 જણા બેઠા હોય છે, અમુક વાર 7 જણા હોય, પણ ક્યારેક મોસ્ટ ઓફલી તો 6 જણા જોઈએ છે એટલે સામેની તમે ટીક કરી શકો એમ પ્રમાણે. એટલે સામે કોણ બેઠું છે, બાજુમાં કોણ બેઠું છે, વચ્ચે કોણ બેઠું છે ખ્યાલ આવી જાય. એ રીતની બેઠક વ્યવસ્થા હોય તો એ પણ આવડી જાય છે. ક્વેશ્ચનો કેવા પૂછાય તો જો બેઠક વ્યવસ્થામાં આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જો આ રીતના એક ક્વેશ્ચન આપેલો હોય અને નીચે 5 આપેલા હશે, તો આ સોલ્યુશન કરી અને આન્સર આપવા દો. એનું પાછળ સોલ્યુશન પણ આપેલું છે. બરાબર, પછી શ્રેણી છે, શ્રેણી સાવ ઇઝી જ હોય છે એટલે એ તો વાંધો આવ્યો નથી. લોહીના સંબંધો ખાસ પૂછાતા હોય, 2-3 પ્રશ્નો તો આવશે લોહીના સંબંધો, એટલે એ ખાસ કરી દેજો. આમાં તમે આ તો બધા રીતે પોતપોતાની રિલેટિવ રીતે સોલ્વ કરી શકો છો એટલે વાંધો આવે નહીં. આપણા સગા સંબંધીઓના પ્રમાણે સોલ્વ કરી દેવાનું. ઘડિયાળ તો એકદમ ઇઝી છે, સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે જ કરવાનું છે. અને બાકી કહીએ આ યાદ રાખવાનું આપણે કે 60 મિનિટ 360 ફરે, બરાબર, અને 1 મિનિટમાં 6 અંશ ફરે, બરાબર. એટલે ખાસ રાખવાનું. 12 કલાકમાં 360 હોય અને 1 કલાકમાં 30 ફરે, બરાબર, અને 1 મિનિટમાં 1/2, બરાબર, એટલે અડધું ફરે એમ. એટલું યાદ રાખવાનું. અને આ બધું ડિટેલમાં આપેલું છે તો આપણે PDF મૂકીશું, તો એકવાર કોમેન્ટ કરજો બધા અને સપોર્ટ કરતા રહેજો. અને જો ઘડિયાળમાં 11 વાગ્યા હોય, 11 વાગ્યા ઓછા હોય તો આપણે 11:60માંથી બાદ કરવાનું, અને 11 વાગ્યા કરતાં વધુ હોય તો 23:60માંથી બાદ કરવાનું. એ તો ઇઝી જ છે, બીજું કાંઈ છે નહીં. અને ઘડિયાળનું એક છેલ્લું સૂત્ર છે આર્યું 30 hours - 11/2 m, બરાબર. આટલું કરશો એટલે તમે ઓલમોસ્ટ ઘડિયાળનું છે એ પૂરું થઈ જશે. અને આ સેલ્ફ પ્રેક્ટિસ માટે બધા પ્રશ્નો આપેલા છે આમાં, તો આવડી જાય છે. મૂળાક્ષરો પણ કંઈ જરૂર નથી, જાજુ પૂછાતું નથી. એમાં પૂછાય તો આવડે એવું જ હોય છે, બાકી કંઈ છે નહીં. એમાં પ્રેક્ટિસ કરવાનું છે, બાકી છે નહીં. અને અંક સૂઝ એ પણ વાંધો નહીં આવે, બરાબર. બીજું છે સમાનતામાં કોઈ બી તમે પૂછી શકો. જો ગરવડા દાહોદ તો જામણકો રડા, એટલે આ સિટીનું નામ છે એ પ્રમાણે બધા પૂછાઈ શકે છે, બરાબર. તો વોટરસન રાજકોટ તો બાર્ડન શું છે કઈ જગ્યાએ છે એમ. તો નેતાજી તો સુભાષ બોઝ તો લોકનાયક કોણ એવી રીતે, બરાબર. તો આ તો બારડોલી તો સરદાર પટેલ તો અભયઘાટ શેના માટેનું છે એ બધું, બરાબર. આ રીતનું થોડું નોલેજ હોય એ પ્રમાણે સમાનતાના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તો સેલ્ફ પ્રેક્ટિસ માટે આ બધા આપેલા છે અને સોલ્યુશન પણ આપેલું છે. કેલેન્ડર ખાસ પૂછાતું હોય છે, 2-3 માર્ક્સમાં આવી શકે છે. તો લીપ યર કેટલા વર્ષનું હોય છે, બરાબર. નોર્મલી પ્રશ્નો પણ આવડી જાય, લીપ યર નથી, આ બધા નોર્મલ પ્રશ્નો આવડવા જોઈએ એમ.
બાકી તો ખાલી કેલેન્ડર જો ના આવડતો તો આપણે અલગથી સિરીઝ લાવીશું. કોમેન્ટ કરજો તો આપણે કેલેન્ડરની સિરીઝ લાવીશું. તો એમાં 3-4 ટાઈપના છે ક્વેશ્ચનો, તે આવડી જાય એ વાત છે. ઇઝી છે એમ. કોઈને ના આવડતું કેલેન્ડર તો કહેજો, બરાબર. બાકી તો આ કોડવાળું મેથડ છે એ ખાસ જરૂરી છે, જેમાં કયા દિવસમાંથી કયો દિવસ કાઢવો એના માટે છે. તો એ જોઈ શકો છો તમે કે દિવસના કોડ પણ આપેલા છે. તો આપણે કેવી રીતના 18 ફેબ્રુઆરી અને 1879માં કયો વાર ગયો હશે એ રીતનો પ્રશ્નો પૂછાય તો આપણે એ પ્રશ્નો કોડ પ્રમાણે આવડવા જોઈએ. અને આ પ્રેક્ટિસ માટે આપેલું છે, તો એ પ્રેક્ટિસ કરવા માટે ઇનફ છે. એટલા જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલું ઓછું પડશે આમાં એમ, બીજું કંઈ છે નહીં. આ તો બધું પૂછાય એવું લાગતું નથી આકૃતિવાળું, કેમ કે આ બધું ઓનલાઈન આવે એટલે માટે. પણ ડાયાગ્રામવાળું થોડું કરી દેજો એટલે વાંધો આવે નહીં. બસ આટલું છે, બીજું કંઈ છે નહીં. તો આટલા ચેપ્ટરો ખાસ કરી દેજો. અને પછી પ્રેક્ટિસ કરવી હોય વધારે તો આ બુક આપી જ છે જોડે, તો એમાંથી તમે આ પ્રેક્ટિસ માટે આ બધા વધારાના ચેપ્ટર છે એ બધા કરી શકો છો. જો બધા મોસ્ટ ઓફલી ક્વેશ્ચનો જોવાળા છે બધા. જો શ્રેણીમાં તમારી શ્રેણી ગમે તેવી શ્રેણી હોય આમાં બધી મળી જશે શ્રેણી, અને એનું સોલ્યુશન પણ પાછળ આપેલું છે એટલે વાંધો આવ્યો નથી, બરાબર. તો આ રીતનું છે બધું. રિઝનિંગમાં કંઈ ખાસ નથી. જો તમારે કોઈ ચેપ્ટર નથી ફાવતું તો મને કહેજો, તો આપણે એનું સોલ્યુશન લઈ દઈશું. તો રિઝનિંગ એક એવું સબ્જેક્ટ છે, તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બરાબર. તો એના માટે આ 2 બુક છે એ ઇનફ છે, અને એટલે પ્રેક્ટિસ કરો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. પણ રોજનું રોજ કરશો તો જ આવડશે રિઝનિંગ, બરાબર. અને રિઝનિંગ છે 30 માર્ક્સનું છે, કોન્સ્ટેબલમાં અને PSIમાં 50 માર્ક્સનું છે. એટલે ખાસ કરું, એને હલકામાં ના રાખતા કે આવડી જશે. પણ પ્રશ્નો એવા પૂછાય છે એટલે મહેનત કરવી જોઈએ. તો તમે જો કોમેન્ટ કરજો મને, બરાબર, કે મારે આ ચેપ્ટર નથી આવડતું તો આ ટોપિક વિશે ચાલુ કરો, તો આપણે એ ટોપિક લાઈવમાં ઓનલાઈન ચાલુ કરી દઈશું, કાં તો સિરીઝ લાવી દઈશું, બરાબર. કાં તો રિઝનિંગની સિરીઝ જેમાં કેલેન્ડર હોય, દિશા હોય, જેવા ઘડિયાળ હોય, એ જેવા ચેપ્ટર થોડા હાર્ડ છે ગણવા જેવા, તો ના આવડતા હોય તો એ ચાલુ કરી દઈશું. કોમેન્ટ કરજો એકવાર, તો આપણે ખરેખર બતાવી દઈશું એ કેવી રીતે શોર્ટકટ ટ્રીકમાં ગણવા જોઈએ, બરાબર. અને બીજું કે મેથ્સ માટે આપણે નેક્સ્ટ વિડીયો લાવવો જોઈએ. જો આમાં સપોર્ટ કરશો સરખી રીતનો અને લાઇક સારી આવશે, અને આના કારણે 1K જેટલા વ્યૂ જાય છે કે 500 જેટલા, તો આપણે મેથ્સ માટે પણ વિડીયો લાવીશું. મેથ્સમાં કયા ચેપ્ટર ખાસ કરવાનું, કેવી રીતના મેથ્સ તૈયાર કરવાનું, અને મેથ્સનું વેટેજ પણ વધારે છે, અને ઘણા ખરાને મેથ્સ નથી આવડતું હતું એટલા માટે, બરાબર. અને જો મેરિટમાં નામ લાવવું હશે તો આ 2 સબ્જેક્ટ પાકા હશે તો જ મેરિટમાં નામ આવશે, બાકી નહીં આવે. તો ખાસ કરીને આ 2 સબ્જેક્ટ કરવા જોઈએ એટલા માટે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કે હા મારે આ PDF જોઈએ છે. PDF પણ આની મૂકવાની છે. તમે સપોર્ટ કરશો, વિડીયોમાં સારી વ્યૂ આવશે તો આપણે PDF અપલોડ કરી દઈશું. આપણે ટેલિગ્રામ અને આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. આપણી બાયોમાં લિંક મૂકેલી છે, તો ત્યાંથી જોઈન કરી લેજો, બરાબર. અને ટેલિગ્રામમાં અડધી PDF મૂકેલી છે આની રિઝનિંગની, અને મેથ્સની પણ PDF મૂકવાની છે. તો ધીરે ધીરે આપણે મેથ્સની પણ બધી PDF મૂકી દઈશું. ચેપ્ટર કયા છે છેલ્લા યાદ નથી, પણ હું જોઈ લઈશ કે આ ચેપ્ટર મૂક્યું છે, બરાબર. તો છેલ્લે શરૂઆતના બધા જે નોર્મલી બધા ચેપ્ટર હતા એ બધા મૂક્યા છે, બરાબર. ધીરે ધીરે બધા મૂકી દઈશ હવે, કેમ કે હવે એક્ઝામ નજીક આવી ગઈ છે, તો બધા મૂકી દઈશ. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો, તો આપણે જે મેથ્સના પણ ચેપ્ટર મૂકી દઈશું, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.